હોળી પૂજે ને. એટલે તમારે હોળીમાં શું થાય? પૂજે હોળીને. એટલે પેલા શું થાય કે નરિયા ફોડવાનું કેસ ને તું? હા, નરિયાલ ફોડે. કેમ નરિયા કેમ ફોડે? જો પેલા એમ કરે, હોળીમાં બધા એક એક બર્તન, બે ત્રણ બર્તન લઈ જાય ને બધા ઘર ઘર મૂક દે. કોક લઈ જાય, ઈ લઈ જાય, ન નો લઈ જાય, એ બધું આમ હોળી બનાવી નાખે. પછી આમ ઓલું વાસણો કાઢીને ઉપર રૂપ દે, પછી ઝંડી, પછી હળગાવે. તે દી છે ને જેટલા ઘરમાં છોકરા માણસો હોય ને એટલા બધાને એક એક હાટું એક એક નરિયાળ લાવવાનું. પછી સાંજે હોળી હળગાવે ને તે દી નરિયાળ આમ કરીને આમ ફોડવાનું અને અંદર આગમાં નાખવાનું. આગમાં નારિયેળ નાખ દેવાનું. પછી કાઢીને ફોડવાનું ને પછી એમાં દાળી આવે એ પૂજે, ભૂવો આવે એ. નરિયાને શું કરે? નરિયાળ ને તું કે ને નારિયેળ કે નરિયા? નારિયેળ એટલે સિરફળ. હા તો નારિયેળ કે ને, હું તો ઓલા ઘરમાં નરિયા ન હોય હા ઈ સમજુ. કીધું નરિયા ફોડે બધા. ના ના, નારિયેળ એટલે સિરફળ. હા એમ કે ને નારિયેળ, હું તો ઓલા નરિયા સમજુ છું એટલે મેં તને પૂછ્યું એટલે નરિયાને શું કરે તમારે? નરિયા તે નો કીધું કે નરિયા ફોડે. નરિયાને ફોડી શું કરે? પછી નારિયેળ ફોડે. હા તે દી છે ને પછી આમ હળગાઈ ને બધા ભેગા થાય ને પછી ઢોલ વગાડે, ઢવડી બહુ બહુ બહુ, ઢવડી બહુ બહુ બહુ. ભાઈ નાચવાનું, બરાબર, ડિસ્કો કરવાનું. એવી સિસ્ટમ હોય તમારે? આમ આમ ડિસ્કો કરવાનું. એટલે ટૂંકમાં તમારે આ મેળો રહ્યો ઈ પતી જાય પછી હોળી આવે. પછી હોળી આવે. બરાબર. પછી આજ મેળો હોય તો દિવસ હોય ને તો આજ મેળો હોય ને સાંજે હોળી હોય એવું? હા એવું એવું. કે બીજે દિવસે હોય? ઈ તો નોકા નોકા. આજે ધુરલ મેળો છે, કાલે પરેદડી છે, બીજે દિવસ રાજકોટ હોય, જામનગર હોય, મોરબી હોય કે અમદાવાદ હોય. પછી હોળી નો તો એક જ દી આવે ને. હા બધે અહીંયા ટૂંકમાં મેળા બધા સિટીમાં હોય. એટલે આપણે જ્યાં જવું અહીંયા. હા બરાબર. બીજે દિવસ આજે બુધવારી છે, કાલે ગુરુવારી, શુક્રવારી, સોમવારી એવી ભરાય ને. લતીપુર કઈક અહીંયા ભરાય, એવી રીતનું ભરાય, એવી રીતનું મેળો લાગે. બરાબર. એટલે તમારે આ બધી અલગ અલગ સિસ્ટમ હોય એમ ને? બરાબર. તો કાંઈ વાંધો નહીં, તું તારે ભુંગરિયામ જઈ આય. હા બરાબર. પણ કામ નું કઈક સેટિંગ થશે તો જાસ, નકર નહીં જાઉં. કામ નું હું તને કહી દઉં ને, કોઈક બીજા માણસને કહી દેજે. હા પાણે આ ચેણા વાટવાનું બધું. બરાબર. એટલે તારે ટૂંકમાં ઉપાધિ નો રહી. હા પણ એમાં છે ને ભંગરિયામ જામ એટલે ઉપાડ તો વધારે રહી જશે. ઉપાડેલ કેટલો? 1000-1500 રૂપિયા આપું? 1000-1500 રૂપિયામાં મેળો થઈ જાય ને. ત્યાં ક્યાં તારે કઈ રમકડા લેવા છે? 1000 ફરકામ બેવું 50 રૂપિયા હોય તો 4-5 ફરકામ બે તો 300-400 રૂપિયા એ થાય. અને કદાચ ખા તો 500 રૂપિયા તું ખા તોય 1000 જાય, તોય 500 વધે ને. જો તમારામાં એવું ન હોય, અમારા જાય ને અહીંયા મેળામાં તો કોક ભેગો મામાનો છોકરો કે મામો કે કોઈ પણ ફોઈનો છોકરો કે ફોઈ કે કોઈ ભેગું થાય ને એને પૈસા દેવું પડે. કેમ કે એને કા પૈસા દેવું પડે? કેમ કે વ્યવહાર એવો હોય કે દેવું પડે. સગાવાલા ભેગા હોય તો આપણે જેટલા દેવું એટલે 500 દેવું. હા કોઈના દે ને, એને દેવું હોય તો ઈ દે, એવી રીતનું. એવું? હા દેવું. આપણે લઈ લેવાય, આપણે દેવામાં ઓછું રખાય ને. હા પણ તોય આપણે કેમ કે દેવું પડે. ઓલાને એમ થાય કે આ તો ગુજરાત થી આવ્યો કે ક્યાંથી મજૂરી ગયો. કાંઈ વાંધો ને, 1500-2000 લઈ જાય બસ. તો પછી મારે વાપરવાનો એટલે એક તો પણ બધાને દીધા દીધ નો થવાય આપણે. ના ના, એમ તો છોકરા હાલે 500, મામાના છોકરા હાલે 500, માસીના છોકરા હાલે 500, તો તારી ભાઈ વધશે શું? હા એમ તો ન દેવાય, પણ એમ દેવાય શું કરે ખબર? 50 વાળી નોટું લઈ જવાય. હા 50 દેવાના. હા પણ તને કોઈ હમે દે પણ 50 માં તો ના હાલે. કેમ કે શરમ આવે, આપણે શરમ આવે. તાર માસી છોકરો તને 500 દે ને, તારે 250 દેવાય. હા એવું કરે. એના પૈસા એને આપણે 250 વધે. વળી કોક બીજો 200 દે ને તો આપણે એને 100 દેવાય, તો આપણી ભાઈ 100 વધે. આપણા પૈસા નો જાય, એના પૈસા એના. એવું કરાય, બુદ્ધિ લડાવાય. સમજો? એમ કરે. એટલે એને એમ થાય મને પૈસા આપ્યા અને મેં પિંચુન પૈસા આપ્યા. ખબર ઈ ન હોય તમારા ને મારા પૈસા મને આપ્યા. હા એમ કરાય. હા આપણે મેળો થઈ જાય, પૈસા આવ્યા છે. હા એમ કરાય. હા એને સમજીને 5000 દઈ દેજો. કેટલા?
5,000 એટલે બધા જ હોય. જઈએ જ ને એટલે પછી અહીંયા ઘરના અહીંયા ઘર છે મતલબ ફેમિલી કહેવાય ફેમિલી વાટ જોવે ને મા બાપને તો હા ઈ એને થોડા એને ઘણા તો થોડા દેવા ઘણા આપવા પડે ને પડે. હા વાપરવા. હા વાપરવા કેમ કે એ ગયો છે તો આવ્યો એટલે કઈક વિશ્વાસ તો કરે ને. હા કઈ ગુજરાત ગયો તો હા કમાવા હા એટલે ઈ રાહ જોઈને બેઠા હોય ને કે હાલો આવશે તો આપણને 5-10 હજાર રૂપિયા આપશે. હા આપશે એમ. હા તો કાંઈ વાંધો નહીં, 5,000 નહીં હમ. 10,000 લઈ જાય. હા કઈ બરાબર? હા હા 10,000 તું લઈ જાજે. 5,000 હું લખી નાખીશ ઉપાડમાં હા અને 5,000 હે ને એ હું તને વાપરવા દઉં. વાહ! વાહ! તું તારે મોજ કર બસ. હા હા 5,000 હિસાબમાં લખીશ નહીં. હા બરાબર? ક્યાંક ભૂલમાં નહીં લખ દેતા તમે ના ના નો લખું પણ ન લખો. ના. હા કાંઈ વાંધો નહીં. ઈ તો પણ 5,000 શું કામ આપું તને? હા ફેમિલી હાટુ એટલે ફેમિલી હાટું આપું. હા તાર બાપાને ને તાર બાને એને વાપરવા દઈ દેવાનું 5,000 રૂપિયા. હા 5,000 હું લખી નાખીશ ઉપાડ. હા એને દસ્તરમાં અહીંયા રખડવા જાવ તો એના નો દઉં હો. હું એમ કે મારા ભાઈબંધ ભેગું રખડવા દઉં એના અલગ પૈસા આપો એ વાત ખોટી. હા નહીં પછી નહીં તાર નહીં જે કરવું એ કર. ના. બાકી આ તો તાર બા ને તાર બાપુને પૈસા દેવાના તો 5,000 મારા તરફથી. હા કાંઈ વાંધો નહીં. બરાબર? બીજા 5,000 ઉપરમાં લખી નાખીશ. એ 5,000 માં તાર ફૂન દીકરાને દેવો હોય કોણ જેને દેવો ને દઈ. હા બરાબર? એટલે આ જે પાણી વારવાનું છે ને તાર ઘઉંમાં હા ખાતર નાખવાનું એ તું બધું પૂરું કરી નાખજે 5 દીમાં. હા કાંઈ વાંધો બરાબર? અને આ પાછો આવીશ કે દી? પછી હોળી કેટલાક દિનો હોળી ને હોળી વારો- એક દી જ હોય. જો એમ ન હોય ને આજ અમારા ઈ શું કહેવાય આજ ધોરલનો છે તો ઈ મારું લાગુ પડે તો હું ધોરલ જઈ આવ્યો પછી હોળી કેટલા દીમાં આવે ઈ ખબર ન હોય ને. તો તે કીધું તો ખરા દિવસના મેળા હોય હા અને રાતે પણ હોળી હોય. પણ એમ નથી આજ રવિવારી છે હા. કાલ સોમવારી છે અહીંયા મેળો છે પછી મંગળવારી છે મંગળવારીમાં હોય બીજે દી મેળો લાગે ને પછી આવે ઈ તો હોળીનો એક જ દિવસ આવે આ બાજુ લાગે ઈ હરકત લાગે. ટૂંકમાં હંધાઈ મેળામાં જવું તારે એમ ને? હા અમે નહીં જવું પણ એમ જવું પડશે આજ અમારે મંગળવારે છે મેળો હા. તો આજે મંગળવારે ગયો હું પછી હોળી કેદી આવી ઈ મને કઈ ખબર નથી એમ કહું. એવું હોય. એ તમારો હિસાબ પછી છે તમારી પછી છે ને હોળી ન આવે જાજાદી થઈ જાય તો વહી આવીશ ને હોળી નજીક છે આજ મેળો કર્યો ને કાલ પરમદી હોળી છે તો હોળી કરીને આવીશ એમ કહું. કાંઈ વાંધો નહીં, તું તાર જઈ આવજે. હા બરાબર? તો બધું કામ પતાવી જાજે. રેડી? હા વાહ શેઠ મજા જાજો આવી ગઈ. હરખામાં. મારો પ્લાન પાછો હાલતા ફરી જાય. હા મારું કઈ નક્કી નહીં. મેં તને આજ જવાનું કીધું ને કાલ આવીને એમ કહીશ નથી જવું. શેઠ મારો પ્લાન હાલતા બદલી જાય. શેઠ હા બુટકીને લેતા આવીશ. બુટકી લઈ આવી તો લઈ આવજે. મેં કામ નહીં કરે તો બુટકી જાય પાછી એનપી. હો હા સારું હાલ હું જાઉં છું હા અને પાણી બાણી વારવાનું જે હોય 5 દિન કામ પતાવી દે. એ ખાલી છે. ખાલી છે ને હા. હું હતું પાણી હતું. છે આમ કેમ ડોકું મોયડી નાખ્યું તમે? એનું ટાઈમ પૂરો થઈ ગયો એટલે મૈડાઈ ગઈ ડોકું એનું. ઊંઘમાં પાણી જ છે. પાણી છે ને હા તને કઈ ઓલું છે એમ. ના ના એમ નથી. હાલ તો હું જાઉં છું હવે હા હા અને 5 દીમાં તારે જે કામકાજ હોય એ પતાવી દેજે. હા. અને બીજા મજૂરને કહી દેજે કે હું ભૂંગરિયામાં જવાનો છું. હા એટલે ધ્યાન રાખજો. હા ધ્યાન રાખજો વાડીનું. એમ તો હું આટો મારીશ હા કેમ કે મારે થોડુંક બહાર જવાનું કામ છે. હા એટલે તું બધી ભલામણ કરી દેજે હા અને પાછો જા ને એનપી હા એટલે કાયો ઘા પાછો આવતો રહેજે. હા કઈ વાંધો જાજાદી રોકાતો નહીં નહીં. હા હો. હા અને પૈસા હે ને તાર જવું હોય ને હમ. તેથી મને કહી જાય હું આપી દઈશ. હા હો હા હાલ હું જાઉં. હા વાહ શેઠ તો મસ્ત વાત કરી. 5,000 લોક છે આપા મજે હો વારું શેઠ વાર લેશો.